તો આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે, મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। તો કહી શકાય કે 27મી તારીખે પ્રિયંકા ગાંધી વલસાડ જિલ્લામાં ધરમપુરમાં ચૂંટણી સભાને સંબોધશે। વલસાડના કોંગ્રેસના ઉમેદવાર સમર્થનમાં કરશે સભા। તો સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આનંદ પટેલના સમર્થનમાં પ્રિયંકા ગાંધીની સભા। તો કોંગ્રેસ કાર્યકર્તા અને અગ્રણીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે। તો 27મી તારીખે પ્રિયંકા ગાંધી વલસાડ જિલ્લામાં આવવાના છે। જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે। ધરમપુરમાં ચૂંટણી સભાને સંબોધશે। તો વલસાડના કોંગ્રેસના ઉમેદવાર સમર્થનમાં કરશે સભા। તો કોંગ્રેસના ઉમેદવારોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। આનંદ પટેલના સમર્થનમાં પ્રિયંકા ગાંધીની સભા યોજાશે। તો કોંગ્રેસ કાર્યકર્તા અને અગ્રણીઓમાં પણ હાલ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે। તો 27મી તારીખે પ્રિયંકા ગાંધી વલસાડ જિલ્લામાં આવશે, જંગી સભા ગજવશે। તો કોંગ્રેસ કાર્યકર્તા અને અગ્રણીઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે। તો વલસાડના કોંગ્રેસના ઉમેદવાર સમર્થનમાં સભા કરશે। સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ધરમપુરમાં ચૂંટણી સભાને સંબોધશે। 27મી તારીખે પ્રિયંકા ગાંધી વલસાડ જિલ્લામાં આવશે, જે બાદ કહી શકાય કે સભા ગજવશે। તો સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ચૂંટણી સભાને સંબોધશે। વલસાડ કોંગ્રેસના ઉમેદવાર સમર્થનમાં સભા કરશે। તો કોંગ્રેસના કાર્યકર્તા અને અગ્રણીઓમાં હાલ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। તો ધરમપુરમાં ચૂંટણી સભાને સંબોધશે। વલસાડ જિલ્લા કહી શકાય કે વલસાડ જિલ્લામાં પ્રિયંકા ગાંધી 27મી તારીખે આવશે અને જે બાદ જંગી સભા ગજવશે। તો ધરમપુરમાં ચૂંટણી સભાનું પણ આયોજન। વલસાડ કોંગ્રેસના ઉમેદવાર સમર્થનમાં કરશે સભા। આનંદ પટેલના સમર્થનમાં પ્રિયંકા ગાંધીની સભા યોજાશે। કોંગ્રેસ કાર્યકરો અને અગ્રણીઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે। તો વધુ વિગતો માટે સંવાદદાતા મયુર જોશી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। જી, 27મી તારીખે પ્રિયંકા ગાંધી વલસાડ જિલ્લામાં આવવાના છે, કયા કયા પ્રકારના કાર્યક્રમો રાખવામાં આવ્યા, શું માહિતી? ચોક્કસથી 27મી તારીખે પ્રિયંકા ગાંધી વલસાડ જિલ્લાની મુલાકાતે છે। ધરમપુરમાં ચૂંટણી સભા સંબોધશે। વલસાડ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ સમર્થનમાં પ્રિયંકા ગાંધી જંગી સભા યોજનાર છે। ત્યારે કોંગ્રેસ કાર્યકર્તાઓમાં અગ્રણીઓમાં ઉત્સાહનો માહોલ જોવામાં આવે છે। મહત્વની વાત છે કે જે વલસાડની સીટ છે લોકો માટે મહત્વની છે, કારણ કે વલસાડમાંથી જે સાંસદ જીતે છે તેની સરકાર બને છે। ત્યારે તમામ જે રાજકીય પક્ષો હોય છે, તમામ રાજકીય પક્ષોની નજર વલસાડ બેઠક હોય છે। ત્યારે ચોક્કસથી આવતીકાલે વલસાડ જિલ્લાના ધરમપુરની અંદર જંગી જાહેર સભા યોજનાર છે પ્રિયંકા ગાંધી। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો વલસાડના કોંગ્રેસના ઉમેદવાર સમર્થનમાં કરશે સભા। આનંદ પટેલના સમર્થનમાં પ્રિયંકા ગાંધીની સભા। તો જંગી સભા ગજવશે। કોંગ્રેસના કાર્યકર્તા અને અગ્રણીઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે।